હેલો દર્શક મિત્રો, તો ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા હમણાં જ ગુજરાતનું બજેટ 2024-25નું જાહેર કરેલ છે, જેની અંદર 3 સૌથી મોટી યોજનાઓની જાહેરાત કરેલી છે. તો આ યોજનાઓ કઈ કઈ છે અને આ યોજના અંતર્ગત શું લાભ મળવાના છે એ આજે આપણા વિડીયોમાં જાણવાના છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. શિક્ષણ એ સફળતાની કુંજી છે, ત્યારે આજના જમાનામાં દુનિયાની સાથે હરીફાઈ કરવા માટે શિક્ષણની તાતી જરૂરિયાત છે. ત્યારે ગુજરાતના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે. આ યોજના થકી ગરીબ અને મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને શિક્ષણ માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે. નમો લક્ષ્મી યોજનાની માહિતી અગાઉની વિડીયોમાં આપણે મેળવી ચૂક્યા છે. તો આજે આપણે નમો સરસ્વતી યોજનાની સંપૂર્ણ માહિતી આ વિડીયોના માધ્યમથી જાણીશું. નમો સરસ્વતી યોજના શું છે? આ યોજના ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરીઓને લાગુ પડશે. આ યોજના માટે આગામી વર્ષમાં અંદાજે 400 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજનામાં લાભ લેવા માટેની પાત્રતાની જો વાત કરીએ તો ગુજરાત રાજ્યની દીકરીઓને લાભ આપવામાં આવશે. વાર્ષિક રૂપિયા 6 લાખ કે તેથી ઓછી આવક ધરાવતા પરિવારોને લાભ મળશે. સરકારી અનુદાનિત અને ખાનગી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતી દીકરીઓને લાભ મળશે. ગુજરાત બજેટ 2024-25 અંતર્ગત નમો સરસ્વતી યોજના જાહેર કરવામાં આવેલ છે. આ યોજના વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે બનાવવામાં આવેલ છે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓના વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતી વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 અને ધોરણ 12માં 15,000 મળી કુલ 25,000ની સહાય આપવામાં આવશે. નમો સરસ્વતી યોજનામાં કેટલી સહાય મળશે? આ યોજના હેઠળ ધોરણ 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહની વિદ્યાર્થીઓને અલગ અલગ સહાય આપવામાં આવે છે, જે નીચે મુજબ છે. તો મિત્રો, આ યોજના અંતર્ગત દીકરીઓને ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની અંદર 10,000 રૂપિયા આપવામાં આવે છે અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની અંદર 15,000 રૂપિયા આપવામાં આવે છે. આમ ધોરણ 12 પૂર્ણ કરે દીકરીઓને 25,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહેશે. જો તમે આ યોજના માટે અરજી કરવા માગતા હોય તો અમે તમને જણાવી દઈએ કે ગુજરાત સરકાર તરફથી હાલમાં માત્ર આ યોજનાની જાહેરાત કરવામાં આવેલ છે, પરંતુ આવનાર સમયમાં ગુજરાત સરકાર તરફથી આ યોજના માટે ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે એની પ્રક્રિયા શરૂ થશે. જ્યારે પણ આ યોજના અંતર્ગત ઓનલાઈન કે પછી ઓફલાઈન ફોર્મ ભરીને તમે અરજી સ્વીકારવાની શરૂ થશે ત્યારે તરત જ અમે તમને અપડેટ આપીશું. જો તમે દરેક યોજનાની માહિતી સમયસર મેળવવા માગતા હોય તો તમે અમારા વોટ્સઅપ ગ્રુપ સાથે પણ જરૂરથી જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જેડી ઇન્ફોટેનમેન્ટ યુટ્યુબ ચેનલના માધ્યમથી આવી જ ઉપયોગી માહિતી અમે આપ સુધી પહોંચાડતા રહીએ છીએ. જો અમારા દ્વારા આપેલી માહિતી આપને ઉપયોગી નીવડે તો આપ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો અને બેલ આઇકોનને ક્લિક કરી શકો છો. તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકોનને ક્લિક કરવાનું ન ભૂલતા. જય હિન્દ, વંદે માતરમ.